શાંત રહી અને રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારો વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, આ સ્તોત્ર ગાઓ, વીણા સહિત, વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવંત કૃપાળો પ્રેમાળ પ્રભુ, સર્વ સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવનના પાલનહાર પ્રભુ, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ. તમે ગત આખું અઠવાડિયું અમને સંભાળ્યા, બચાવ્યા, અમારી સર્વ જરૂર પૂરી પાડી, અમારી સહાયને મદદ કરી. દરેક રીતે તમારી કૃપા અમારા પર જારી રાખીશ. અમે આભાર માનીએ છીએ. રાત્રિની સંભાળવા માટે સ્તુતિ કરીએ છીએ. તમે જીવતા, આજે સવારે અમને જીવતા ઉઠાડ્યા, સવારની તાજગી તંદુરસ્ત આપી, અને આજે પવિત્ર આદિત્વારે તમારી આરાધના કરી, જે ભજન કરવું છે, ભજન કરવા માટે ભજન સ્થાન આપ્યું, તમારા ઘરમાં મંદિરમાં લઈ આવ્યા. આ તક સમય સંગત માટે અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વરને કૃપા માગીએ છીએ. અમારી મધ્ય તમારી પવિત્ર અદૃશ્ય પરાક્રમી હાજી પૂરી પાડો. તમારા પવિત્ર આત્માનું આચ્છાદન કરો. અને આજે પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ આરાધના કરવા માટે આવ્યા છે. ત્યારે પ્રભુ આત્માથી તથા સત્યતાથી, પૂરા હૃદયથી, પૂરા બળથી, પૂરા પ્રેમથી, પૂરા ખંતથી, પૂરા હૃદયથી, પૂરા ભાવથી અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ. એના માટે તમે મારી સહાયને મદદ કરો. અને આ ભક્તિ સભા દ્વારા કેવળ તમે માન, મહિમા, ગૌરવ પામો, અમને તમારો આશીર્વાદ આપો, એવી કૃપા માગતા આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માગીએ છીએ. પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમીન. પ્રભુનું ભજન રાખતા આપણે બધા ઉભા થઈશું અને ભજન સંઘનો ગીત નંબર 14, હે યહોવા મુજ આધાર, તો વીણ હું જગમાં લાચાર, એ આપણે ઊભા થઈને ગીત ગાઈશું. ભજન સંઘનો ગીત નંબર 14 આપણે ઊભા થઈને ગીત ગાઈશું. Yeah.
વારાફરતીનું વાંચન વાંચીશું. ભજન સંગ્રહમાં પાછળના ભાગમાં વારાફરતીના વાંચનો આપવામાં આવ્યા છે. એમાં 5 નંબરનું વારાફરતીનું વાંચન આપણે વારાફરતી વાંચીશું. પ્રત્યુત્તરે વાંચન વાંચીએ. 5 નંબર, સૃષ્ટિમાં અને શાસ્ત્રમાં ઈશ્વર મહિમા. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. વચન નથી અને શબ્દો પણ નથી, અને તેઓની વાણી સંભળાતી નથી. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરાજા જેવો છે. તે બળવાન માણસની પેટે પોતાની શરત દોડવામાં આનંદ માને છે. યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે. તેઓને પાડવામાં મોટો લાભ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? સૌના પાપમાંથી કોણ મુક્ત કરી શકે? આપણે વાદ રહીશું ને પહેરે વિશ્વાસનો સાથે બોલીએ, સાથે વાંચીએ અને પ્રભુમાં આજે સવારે આપણો વિશ્વાસ તાજો કરીએ. પાન નંબર 393 પર આપેલું પહેરે વિશ્વાસનો સાથે બોલીએ, સાથે વાંચીએ અને આજે સવારે આપણો વિશ્વાસ પ્રભુમાં તાજો કરીએ. સર્વ સત્તાધાર ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર વિશ્વાસ કરું છું. વળી તો એકનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમનો ઘરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતનો દુઃખ ભોગવ્યો, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા ડટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મૂલાનો ન્યાય કરવા સારો આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. બેસી સર આપણે શાંત રહીશું. આભાર સ્તુતિની, પાપકુલાતી અને મધ્યસ્થની પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમીએ. ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન અમારા મહાન સર્વશક્તિમાન સનાતન પ્રભુ, આ સર્વ સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવાના પાલનહાર પ્રભુ, અમારા સર્વને ઉત્પન્ન કરનાર, બનાવનાર પિતા,
અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ. તમે આજનો પવિત્ર આદિત્વાર અમારા જીવન આપ્યો. અમે જીવતા છે, અમે તંદુરસ્ત છે, અમે તમારી સંગતમાં છે. અમને પ્રભુ કૃષ્ણ મળ્યા છે, અમને ઉદ્ધાર મળ્યો છે, અને અમે પ્રભુ કૃષ્ણનું ભજન કરી રહ્યા છે. એ કૃપાના માટે મેં આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. તમે અમને પવિત્ર શાસ્ત્ર, તમારા વચનો મારી માતૃભાષામાં આપ્યા છે. એ પ્રભુ મને અનંત જીવન આપ્યા છે. એ અમને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. એ અમને પ્રભુ ઉદ્ધારની યોજના મન સુધી ટકાવી રાખે છે. અને આવા પવિત્ર અદભુત વચનો માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ કે તમે અમને પ્રભુ મંદિર આપ્યું છે, કે તમારા મંદિરમાં આવીને અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ. અમે પાપ અપરાધ કરી શકીએ છીએ. અમે પિતા પરમેશ્વર મધ્યસ્થી કરીએ છીએ, અમારી વિનંતીઓ લાવી શકીએ છીએ. અને એના માટે પ્રભુ અમને આ પ્રભુ મંદિર આપ્યું છે, આ ભજન સભાની વ્યવસ્થા આપી છે. અમે તમારો પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ આરાધના કરવાના માટે ગીતો સ્તોત્ર આપ્યા છે. સ્તુતિ આરાધનામાં દોરવાના માટે તમે એમને ક્વાયર આપ્યું છે, કે પિતા પરમેશ્વર ગીતોથી સ્તોત્રથી અમે તમારું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ. આ વ્યવસ્થાના માટે પણ અમે આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમે અમને મંડળી આપી છે, અમને કોન્ફરન્સ આપ્યા છે, અમને સંતો ભક્તો આપ્યા છે, અમને ધર્મસેવકો પાળકો આપ્યા છે, કે તેઓ અમારી આત્મિક કાઢી લે છે, અમારી આત્મિક સંભાળ લે છે, આત્મિક રીતે અમારું રક્ષણ કરે છે, અને આત્મિક રીતે મને આગળ દોડનાર બને છે. અને આવા ધર્મસેવકો માટે પણ અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. આ બધી વ્યવસ્થાના માટે કેવળ ને કેવળ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. તમે સારોન મેથોડિસ્ટ ચર્ચને 50 વર્ષ પૂરા કરાવ્યા છે, અને અમે એનું પ્રભુ 50 વર્ષથી અમે ઉજવણી પણ કરી શક્યા, આનંદ કરી શક્યા, તમારો આભાર માની શક્યા. અને બધા સમય પર તમે મારી સાથે પાસ રહ્યા છો. એ બધાના માટે પણ બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ. તમે એમનું ઉત્તમ દૈહિક જીવન આપ્યું છે, અને અમારા દૈહિક જીવનની જે કંઈ જરૂરિયાતો છે, સગળી જરૂરિયાત તમે પૂરી પાડો છો. તમારા વચને તમે વિશ્વાસુ રહ્યા છે. સિંહના બચ્ચાને તંગી પડશે ને ભૂખ વેઠવી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે અને કોઈ પણ સારાવાની ખોટ પડશે નહીં. અને ખરેખર અત્યાર સુધી અમને બધાને કોઈ પણ સારાવાની ખોટ પડવા દીધી નથી, પણ સર્વ સારાવાનાથી અમને તૃપ્ત કર્યા છે. એ કૃપા દયાને માટે પણ અમે આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં તમે અમારી સંભાળી લીધી, અમારી કાઢી લીધી, અમારી સાથે રહ્યા, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમારી પ્રાર્થનાઓ સાંભળી. એ બધાના માટે પણ બહુ જ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે તો મારા જીવનને એટલા બધા આશીર્વાદ આપ્યા છે, એટલા બધા ઉપકારો કર્યા છે, કે અમે નિરંતર મારી સ્તુતિ આરાધના અને ભજન કરીએ તો પણ પૂરતું નથી. આજે સવારે હૃદયના ઊંડાણથી, પૂરા અંતઃકરણથી, પૂરા ભાવથી અમે તમારો પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ધન્ય આપીએ છીએ. આભારી હૃદય સાથે મારા ચરણોનો મ્યા છે. આજે સવારે અમે મારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ, કારણ પ્રભુ અમે પાપી છે, અપરાધી છે, અધૂરા છે, નબળા છે, પણ પાપીને ઘડી ગુનેગાર છે. હા પિતા પરમેશ્વર, વારંવાર અમે પસ્તાવો કરીએ છીએ, કબૂલાત કરીએ છીએ. તમે એમને માફ કરો, શુદ્ધ કરો છો, પણ પાછા અમે એવા ને એવા જ છે, એ ધોયેલી ફૂડોળો સેવા, કે પિતા પરમેશ્વર ફરી એ જ ભૂલો કરીએ છીએ, પાપો કરીએ છીએ, એ જ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ, એ જ રીતે તમારાથી દૂર જઈએ, તમારી સામે બળવો કરીએ, પિતુર કરીએ છીએ. અને એમ પ્રભુ મેં પાપી છે, અપરાધી છે. આજે સવારે પ્રભુ મેં તમને વિનંતી કરીએ છીએ, અમારા પર દયા કરો, અમારા પર દયા કરો.
અને અમારા બધાના પાપોની માફી આપો, ક્ષમા આપો, એ કૃપા માંગીએ છીએ. 2025 વર્ષ પહેલા તમે જે કાલવરીની ટેકરી પર રક્ત વેડાવ્યું છે, એ રક્ત અમારા પર છંટકાવ કરો, એ રક્ત મને શુદ્ધ પવિત્ર કરો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, આજે સવારે અમે હશે ત્યારે અમે કેટલીક વિનંતીઓ પણ તમારા ચરણોમાં લાવીએ છીએ. તમે સાંભળજો, સ્વીકારજો, અમારી મદદ કરો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ આજે સવારે અમારા દેશના માટે. આ દિવસો પ્રભુ, મારા દેશમાં કેટલા બધા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, બેકારી છે, ગરીબી છે, મોંઘવારી છે, ભૂખમરો છે, અસમાનતા છે, ભેદભાવ છે, અશાંતિ છે, અને પ્રભુ ઘણી બધી એવી સમસ્યાઓ છે, પ્રશ્નો છે. ત્યારે અમે ખાસ તમને આગ્રહ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ, તમે સુલેમાન રાજાને દેશ ચલાવવા માટે વિવેક બુદ્ધિ ડાપણ આપ્યું, જ્ઞાન આપ્યું. એ રીતે પ્રભુ, અમારા સરકારને, અમારા રાજકર્તાઓને, અમારા પ્રધાનોને તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારું ડાપણ આપો, કે જેથી કરીને એ સારી રીતે દેશનું સુકાન સંભાળી શકે અને દેશમાં જે કંઈ પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, એ બધું દૂર કરી શકે. એના માટે તમારી સહાય અને કૃપા આપો અને મારા દેશને તમે સુખી સમૃદ્ધ આશીર્વાદી બનાવો, દેશનો વિકાસ કરો, દેશમાં શાંતિ સ્થાપો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમે વિશ્વને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આજે આખા વિશ્વમાં પિતા પરમેશ્વર એક દેશ બીજા દેશ સાથે યુદ્ધમાં છે અને ઘણા બધા યુદ્ધો અત્યારે ચાલી રહ્યા છે અને આખા વિશ્વમાં અશાંતિ ફેલાઈ રહી છે. અત્યારે પિતા પરમેશ્વર, અમારી પ્રાર્થનાની વિનંતી છે કે પિતા પરમેશ્વર, આ બધી બાબતોમાં પણ તમે તમારી કૃપા બતાવો અને આખા વિશ્વમાં તમે શાંતિ, સમાધાન તમે સંભાળો, લાવો, એવી અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, આજે સવારે મને હશે અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે કૃપા માગીએ છીએ. અમારા માનવત બિશપ સાહેબ માટે કૃપા માગીએ છીએ. અમારા તમામ ડીસુ સાહેબો માટે કૃપા માગીએ છીએ. અમારા તમામ ધર્મ સેવકો, પાળક સાહેબ માટે કૃપા માગીએ છીએ. અમારા તમામ આગેવાનો માટે કૃપા માગીએ છીએ કે પિતા પરમેશ્વર, આ દરેક પર તમારી કૃપાના આશીર્વાદ આવદો અને એમની જવાબદારીઓ તેમની સાથે પાછળ અને એમની આત્મિક આગેવાનીમાં અમારી કોન્ફરન્સ સુધી પામે, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી પિતા પરમેશ્વર, ગુજરાત કોન્ફરન્સની તમામ મંડળીઓ માટે કૃપા માંગીએ છીએ. તમામ મંડળીઓને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરો, એવી કૃપા માંગીએ છીએ. મંડળીઓમાં જે તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, એ પણ તમે દૂર કરો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને તમામ ગુજરાતી મંડળીઓ આત્મિક રીતે સતત વૃદ્ધિ પામે, આશીર્વાદી બને, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી સંસ્થાઓને માટે અમે કૃપા માગીએ છીએ. અમારી બધી સંસ્થા, વૈદ્યકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, ટેકનિકલ સંસ્થા અને બધી સંસ્થાઓને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરવાની જરૂરિયાતો પૂરી પાડો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી સેવાઓ, જે મિનિસ્ટ્રીઓ છે પિતા પરમેશ્વર, એ સેવાઓને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરો અને સેવાનો જરૂરિયાતમંદ લોકોને લાભ તમે પૂરો પાડો, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમારા મિશનરી કાર્યના માટે કૃપા માગીએ છીએ. મેથોડિસ્ટ મિશનરી મુવમેન્ટ માટે કૃપા માગીએ છીએ. એના ડાયરેક્ટર શ્રી સાઈ સાહેબના માટે કૃપા માગીએ છીએ. તમામ અમારા મિશનરી કુટુંબોને માટે તમારી કૃપા માગીએ છીએ કે પિતા પરમેશ્વર, તમામને તમે સહાયને મદદ કરો. અત્યારે સતાવણીનો સમય, વિરોધનો સમય, અને એવા સમયે તમામ મિશનરી કુટુંબોને તમે રક્ષણ કરજો, સંભાળજો, કાઢી લેજો. અને પિતા પરમેશ્વર, એ સુવાર્તા પ્રગટ કરવાને માટે તમારું બળ અને સામર્થ્ય અને તમારી કૃપા તમે પૂરી પાડજો, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને એમની પ્રભુ સુવાર્તા કાર્ય દ્વારા પિતા પરમેશ્વર, એ નાશમાં જતા આત્મા બચી જાય, નવા વિશ્વાસો બને, નવા શોધકો બને, નવી મંડળીઓ બને. એના માટે તમામ મિશનરી કાર્યને તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. નવા શોધકોને, નવા વિશ્વાસ, નવી મંડળીઓને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પિતા પરમેશ્વર, આજે સવારે મને હશે અમે કૃપા માગીએ છીએ અમારી સારોન ચર્ચને માટે. અમારી મંડળીને તમે આશીર્વાદ કરો, મને કુટુંબને તમે સંભાળો. આ જો બીમાર છે તેમને તમે સાજો પણ આપો. આ પિતા પરમેશ્વર, તમારા સેવક આશીષ ને છે કે અકસ્માત થયો છે અને માથામાં ઈજા થઈ, તમારા સેવકને તમારા પવિત્ર હાથ સ્પર્શ કરો, સાજો પણ આપો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને એવા બીજા પણ ઘણા બધા બીમારો હોય, તમે સગડાને ઓળખો છો, જાણો છો. તમામ લોકોને તમારા પવિત્ર વિથાલન નિરોગી હાથો સ્પર્શ કરો, તમારું સાજો પણ આપો, કૃપા માગીએ છીએ. જેઓ દુઃખી છે તેઓને દિલાસ આપો, જેઓ આર્થિક તંગીમ છે તેઓની આર્થિક જરૂરિયાતો પૂરી પાડો, જેઓ પ્રશ્નો, મૂંઝવણમાં, ડિપ્રેશનમાં, ટેન્શનમાં છે તેઓને તમે હતાશા, નિરાશા, ડિપ્રેશન, ટેન્શન દૂર કરો અને દરેક પર તમારી કૃપાના આશીર્વાદ આવવા દો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર,
અમારી મને એક એક કુટુંબને તમે સમાન કાઢી લો, એક એક વ્યક્તિને તમે સમાન કાઢી લો, અને વિશેષ કરીને કૃપા માંગીએ છીએ તેઓની આત્મિક પણ સંભાળ લો, આત્મિક રક્ષણ કરો, આત્મિક કાળજી લો, અને એક એક વ્યક્તિ પિતા પરમેશ્વર તારણ પામે, નવચનો પામે, અને આત્મિક જીવનનો સતત વૃદ્ધિ પામે, એના માટે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર મેં કૃપા માંગીએ છીએ, અમારા કારભારી મિત્રોને તમે સહાયને મદદ કરો, અમારી પાસ્ટર કમિટીને સહાયને મદદ કરો, અમારા એમ્પાયર પર સહાયને મદદ કરો, મેથડ્સ મેનને સહાયને મદદ કરો, મહિલામને સહાયને મદદ કરો, અમારા ક્વાયરને તમે સહાયને મદદ કરો, અમારી સન્ડે સ્કૂલને તમે સહાયને મદદ કરો, અને બધા જ અંગોને તમે આશીર્વાદી કરો, બધી સમિતિઓને આશીર્વાદી કરો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ આ 10મી તારીખ ને 11મી તારીખે જ્યારે રાત્રે પિતા પરમેશ્વર આ સારું ચર્ચ આત્મિક જાગૃતિની સભાઓ રાખવામાં આવી છે, એ સભાઓને પુષ્કળ આશીર્વાદી કરજો. તમારા સેવકો પિતા પરમેશ્વર આ આચાર્ય વિકાસ મસીહ પ્રભુનું વચન લઈને આવનાર છે, ત્યારે પિતા પરમેશ્વર તમારી કૃપાથીઓને પણ લાવજો, અને મિટિંગો દ્વારા અમારી મંડળીમાં આખા બરોડા શહેરમાં તમારી આત્મિક જાગૃતિ આવે, લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામે, લોકો તારણ પામે, એને માટે આ સંગતોનો ભરપૂરપણે ઉપયોગ કરજો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળીને જે કંઈ જુદી જુદી કમિટીઓ બનાવી છે તેઓને પણ સહાયને મદદ કરજો, કે આ બધી વ્યવસ્થા સંભાળે, અને બધા દ્વારા અમારી એ મિટિંગો આશીર્વાદી બને, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ત્યારે બંને દિવસ સાથે મેં પ્રભુ સેમિનાર પણ રાખ્યા છે, યુથ સેમિનાર અને ફેમિલી સેમિનાર, બંને સેમિનારોને પણ પુષ્કળ આશીર્વાદી કરજો, અને પિતા પરમેશ્વર એ સેમિનાર દ્વારા અમારું યુથ, મારા જુવાનો પ્રભુની પાસે આવે, ઓળખે, અને પ્રભુ વિશ્વાસ ઉચ્ચ વૃદ્ધિ પામે, એના માટે ઉપયોગ કરો. સાથે પિતા પરમેશ્વર ફેમિલી સેમિનાર દ્વારા અમારા કુટુંબો પણ વધુ મજબૂત બને, સ્થિર બને, આશીર્વાદી બને, એના માટે તમે ઉપયોગ કરજો, અને બંને દિવસની એ રીટ્રીકોને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરજો, એવી પણ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. સાથે પિતા પરમેશ્વર 5, 6, 7, 8 પિતા પરમેશ્વર જે પ્રકટીકરણના પુસ્તક પરથી ખુલાસા આપવાને માટે તમારા સેવક આવી રહ્યા છે, એ મિટિંગોને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરજો, એ કૃપાને મદદ માગીએ છીએ. સાથે ડિસ્ટ્રિક્ટ દ્વારા પ્રભુ જે કંઈ આત્મિક જાગૃતિ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું દરેક મંડળીઓને, એ તમામ આત્મિક જાગૃતિ મિટિંગોને પણ તમે પુષ્કળ આશીર્વાદી કરજો, એવી પણ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. એમાં તમામ પ્રભુ જે એક્ટિવિટી છે, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, બધા જ એક્ટિવિટીને પુષ્કળ આશીર્વાદી કરજો, અને બધા દ્વારા તમે મહિમા પામો, અને મારી મંડળીઓમાં આત્મિક જાગૃતિ આવે, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર આજે જે અહીં બેઠા છે, એમની જે માગણીઓ છે, લાગણીઓ છે, વિનંતીઓ છે, પ્રાર્થનાઓ છે, એ પણ તમે સાંભળજો, સ્વીકારજો, અને બધાની મદદ કરજો. આદિ મારી ભજન સેવાને આશીર્વાદ કરજો, એવી કૃપા માંગતા મારી આભાર સ્તુતિની, પાપ કલાકની અને મધ્યસ્થી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ. પિતા તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમીન. આકાશમાં નારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ થોડો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. પ્રભુનું ભજન રાખતા આપણે ભજન સંગીત નંબર 166 ગાઈશું. ભજન સંગ્રહ ગીત નંબર 166, ખ્રિસ્ત જીવતો જરો. Christ
સર આપણે બધા ઉભા થઈશું અને પ્રભુના વચનો વાંચીશું. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 1 થી 6 કલમ વાંચવામાં આવશે. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 1 થી 6 કલમ આપણે વાંચીએ. પાન નંબર 222 નવા કરારમાં. પ્રભુનું વચન વાંચીએ. હિબ્રુ 11 1 થી 6 વચન. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મુયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીષ આપે. આપણે બેસી જઈએ. સવારની બધાને પ્રેમી સલામ. આપણે કેટલીક જાહેર ખબરો જોઈએ. સારું, આ વર્ષનું વાર્ષિક દાન પણ લેવામાં આવશે અને એટલા માટે તમારા કારભારીઓને તમે તમારું વાર્ષિક દાન પણ આપશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. જ્યારે માસિક દાન લેવા કારભારી મિત્રો તમારા ઘરે આવે ત્યારે તમે માસિક દાનની સાથે વાર્ષિક દાન પણ આપશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. સારોન મેથોડ ચર્ચ દ્વારા તારીખ 10 અને 11 ફેબ્રુઆરી રાત્રે 7 કલાકથી 10 કલાક સુધી એ આત્મિક જાગૃતિ મિટિંગોનું આયોજન કરવામાં આવેલ છે. વક્તા આચાર્ય વિકાસ મસીહ એ પ્રભુનું વચન લઈને આવશે અને સ્તુતિ આરાધનામાં વિલિયમ મસીહ સાહેબ આપણને દોરનાર છે. તો ચોક્કસ તમે આ મિટિંગો માટે પ્રાર્થના કરશો અને આ મિટિંગોમાં તમે ચોક્કસ કુટુંબ સાથે આવશો. તમારા મિત્રો સગા સંબંધે પણ તમે લઈ આવશો અને એના માટે ખાસ તમે પ્રાર્થના કરશો એ વિનંતી કરવામાં આવે છે. સાથે તારીખ 10 અને 11 આ બંને વક્તાઓ આપણી સાથે છે. તો આપણે વિચાર્યું છે અને એટલા માટે 2 રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે યુથ રિટ્રીટ અને સાથે ફેમિલી રિટ્રીટ, બંને રિટ્રીટ આયોજન કરો. બંને દિવસ છે અને એટલા માટે બંને અલગ અલગ સ્થળે થશે. સારોન ચર્ચમાં થશે, એક બીજી વ્યવસ્થા આપણે કરીશું. અત્યારે આપણે સારોન ચર્ચનું જ એડ્રેસ આપ્યું છે, પણ એટલે બંને રિટ્રીટ થશે, યુથ રિટ્રીટ અને ફેમિલી રિટ્રીટ. અને બંને પ્રભુના સેવકો પ્રભુનું વચન લાવશે. અને રિટ્રીટ માટે રજિસ્ટ્રેશન ફી પણ રાખવામાં આવી છે. 100 રૂપિયા પર પર્સન, વ્યક્તિ દીઠ 100 રૂપિયા રાખવામાં આવેલા છે.
બંને દિવસના થઈને 100 રૂપિયા રાખવામાં આવે છે, કારણ કે આપણે બંને દિવસ જમવાનું પણ એમને આપવાના છે, ભોજનની વ્યવસ્થા છે. અને એટલા માટે જેઓને યુથ રિટ્રીટમાં જેઓને ભાગ લેવો છે તેઓ તમે એમના પ્રમુખ સ્તુતિને તમારું રજીસ્ટ્રેશન કરાવશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. 100 રૂપિયા રજીસ્ટ્રેશન છે બંને દિવસના. અને ફેમિલી રિટ્રીટ છે એનું પણ 100 રૂપિયા પર પર્સન છે, એટલે પતિ પત્ની હોય તો બંનેના 100 રૂપિયા એ ખાસ નોંધ લેશો. અને એનું રજીસ્ટ્રેશન તમે મેથોડિસ્ટના પ્રમુખ અમિતભાઈને કરાવશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. એટલે તમે બધા એ રજીસ્ટ્રેશન કરાવશો. તમે એકલા હોય તો પણ એ ફેમિલી ટ્રીટમાં આવી શકો છો, એ ખાસ નોંધ લેશો. બાળકોને પણ લાવી શકો છો, બધા તમે એ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પણ આ બંને દિવસને માટે તમે ખાસ પ્રાર્થના કરજો. એક ઇવેન્ટ નહીં, એક પ્રોગ્રામ નહીં, પણ એ મિટિંગો દ્વારા આપણી મંડળીમાં આત્મિક જાગૃતિ આવે, પ્રભુને જે ઓળખતા ને એ પ્રભુને ઓળખે, નવો જન્મ પામે, તારણમાં વૃદ્ધિ પામે, એના માટે મિટિંગો આશીર્વાદી બને, એના માટે ખાસ પ્રાર્થના તમે કરશો એ વિનંતી કરશે ને. અને તમે બધા ભાગ લેશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આ મિટિંગો સફળ થાય એટલા માટે તારીખ 9/2/2026 ને સોમવારે વહેલી સવારે 6 થી 7 એ પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું છે. એ જે સ્થળે આપણી મિટિંગ થવાની છે એમટીઆઈ ગ્રાઉન્ડમાં, બટલર ગ્રાઉન્ડમાં, ત્યાં જ પ્રાર્થના થશે. અને સવારે 9મી તારીખને સોમવારે સવારે 6 થી 7 1 કલાક આપણે આપણી મિટિંગો આશીર્વાદિત બને, પ્રભુનો પવિત્ર આત્મા ત્યાં ઉતરી આવે અને લોકો બદલાઈ જાય, એના માટે આપણે પ્રાર્થના કરવાના છે. અને આખી મળીને તમામ લોકોને પ્રાર્થનામાં આમંત્રણ આપવામાં આવે છે. બધા જ પ્રાર્થના વીરો, પ્રાર્થના યોદ્ધાઓ તમે આવશો. પાસ્ટર કમિટીના સભ્યોને કમ્પલસરી છે, તમે બધા જ પાસ્ટર કમિટીના સભ્યો આવશો. કારભારી મિત્રો તમે બધા આવશો. સુવાર્તા પ્રચાર સમિતિ કમ્પલસરી તમે આવશો. અને જે લોકોને મેં કન્વીનર બનાવ્યા છે એ તમે કમ્પલસરી ત્યાં પ્રાર્થનામાં આવશો. કારણ કે આપણે પૈસા ખર્ચીએ છીએ, સમય ખર્ચીએ છીએ, બધું ઘણું બધું, પણ એ સફળ કરવા માટે પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થના સિવાય કશું શક્ય નથી. એટલા માટે તમે ચોક્કસ પ્રાર્થનામાં એ આવશો. તારીખ 9/2026 સોમવારે સવારે 6 થી 7 એ પ્રાર્થના સંગત એમટીઆઈ કમ્પાઉન્ડ જે મિટિંગ થવાની સ્થળે રાખવામાં આવ્યું છે. તમે ચોક્કસ પ્રાર્થનામાં આવશો એ વિનંતી કરવામાં આવે છે. માન્ય પાળક સાહેબ તથા સભાજનો, પવિત્ર નામમાં સારોન મેડિકલ કમિટી તરફથી પ્રેમી સલામ. સારોન ચર્ચ મેડિકલ કમિટી દ્વારા સારોન સ્વાસ્થ્ય સેવા હેલ્થ ક્વિઝ 6નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ બપોરે 2 વાગે સારોન વ્યવસ્થા સારોન સ્વાસ્થ્ય રોજગાર સેવા વોટ્સઅપ ગ્રુપમાં આ ક્વિઝની લિંક મૂકવામાં આવશે. અને ક્વિઝ બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો આ ક્વિઝમાં ભાગ લેવા માટે દરેકને આમંત્રણ આપવામાં આવે છે. વિજેતાનો આખરી નિર્ણય સારોન મેડિકલ કમિટીનો રહેશે. પ્રમુખ સારોન મેડિકલ કમિટી, એટલે સારોન મેડિકલ કમિટી દ્વારા આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી તારીખને રવિવારે અને બપોરે 2 વાગ્યાથી એ શરૂ થશે અને તમે રાત્રે 9 વાગ્યા સુધી એ લીક ચાલુ રહેશે. તો તમે ભાગ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. માન્ય પાળક સાહેબ તથા મંડળીના ભાઈ બહેનો તથા બાળકો, પ્રભુ નામમાં પ્રેમી સલામ. ખાસ જણાવ્યું કે તારીખ 8/2/2026 રવિવારે 7:30 કલાકે સન્ડે સ્કૂલના બાળકો માટે પિકનિક રાખેલ છે. જે બાળકો પિકનિકમાં આવવા ઈચ્છે છે તેમણે તારીખ 25/1/2026 રવિવારે અને 1/2/26 રવિવારે 100 રૂપિયા આપી તમારું રજીસ્ટ્રેશન ક્લાસ ટીચર પાસે કરાવી લેશો તે વિનંતી કરવામાં આવે છે. આજે છેલ્લો દિવસ છે, આજે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સન્ડે સ્કૂલ દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે અને જે બાળકો તમે આવવા માગો છો તે તમે રજીસ્ટ્રેશન કરાવશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. પિકનિકનું સ્થળ અનુભવ રિસોર્ટ છે અને ચા નાસ્તો અને જમવાનું આપવામાં આવશે. એ તમે નોંધ લેશો અને તમારું રજીસ્ટ્રેશન તમે કરાવશો વિનંતી કરવામાં આવે છે. આ લગ્નની જાહેર ખબર છે. દિનેશભાઈ ભુરિયાની દીકરી એન્જલાનું લગ્ન રોબિનભાઈ મોજીસના દીકરા રેનાટની સાથે તારીખ 14/2/2026 શનિવારના રોજ બપોરે 12 કલાકે સારોન મેથોડ ચર્ચમાં થશે. તેની નોંધ લેશો
અને તેના માટે પ્રાર્થના કરશો. બીજું પણ એક લગ્ન છે. વિલિયમભાઈ ક્રિશ્ચનની દીકરી કેલ્વિનના લગ્ન મુકેશભાઈના દીકરા ઉત્પલ કુમાર સાથે તારીખ 17/2/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાકે સારોન મેથોડિસ્ટ ચર્ચમાં થશે. તેની નોંધ લેવી અને પ્રાર્થના કરવી. આ બંને લગ્ન માટે પણ તમે પ્રાર્થના કરશો, એની નોંધ લેશો, એ પણ ખાસ બધાને વિનંતી છે. આ એક આભાર પત્ર છે. મારા વાલા પતિ અને બાળકોના પ્રેમાળ પિતા બિગલેન જયંતિભાઈ ડાભી પૃથ્વી પરનું 41 વર્ષનું ટૂંકું આશીર્વાદિત જીવન જીવી હૃદયરોગના હુમલાથી આકસ્મિક તારીખ 31/1/2026 વહેલી સવારે પ્રભુના સદાકાળના વિસામાં પ્રવેશ પામ્યા છે. તેમની દફન ક્રિયા દરમિયાન હોસાના ચર્ચના પાળક ગેરસોમ સાહેબ તથા અન્ય પાળક સાહેબો તથા મંડળીના લોકો હાજર રહી, સગા સંબંધી મિત્રો હાજર રહી દિલાસો હૂંફ આપી માટે આભાર માનીએ છીએ. અમારા કુટુંબને પ્રાર્થનામાં ધરી રાખશો. પ્રભુમાં દિલાસિત સુહાસિનીબેન બિગલેન્ડ ડાભી, જયંતિભાઈ ડાભી તથા પરિવાર. આવાલા કુટુંબને માટે તમે ખાસ પ્રાર્થના કરશો, એમને દિલાસો અને હૂંફ મળે. સોરા અઠવાડિયા દરમિયાન જેઓની બર્થડે હોય તો ઊભા થશો. જેઓના મેરેજ એનિવર્સરી હોય તેઓ પણ ઊભા થશો. મેરેજ એનિવર્સરી હોય તેઓ ઊભા થશો. જેઓ પરદેશથી આવ્યા હોય ઊભા થશો. પરદેશ જવાના હોય ઊભા થશો. અન્ય ચર્ચમાંથી આદિ ભજન સેવામાં તમે આવ્યા હોય તો પણ ઊભા થશો. તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે એમને જીવન આપ્યું છે. અમારા જીવનની સન્માન કાઢી લો છો, આનંદના દિવસો આપો છો. અને એ જ પ્રમાણે ઘણા બધાને આ દિવસો બર્થડે છે. આભાર માનીએ છીએ. પ્રવૃત્તિઓને જીવન આપ્યું, વૃદ્ધિ આપી અને આશીર્વાદ આપ્યા. એ કૃપાને માટે આભાર માનીએ છીએ. નવ વર્ષની ભેટ આપી રહ્યા છો, સ્તુતિ કરીએ છીએ. નવ વર્ષમાં વાલાઓની સાથે પાછળ રહેજો, એમની સહાયને મદદ કરજો, એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. એમની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પણ આ વર્ષમાં તમે પૂરી કરજો. અને એકંદરે સગડે 9 વર્ષ એમના માટે આશીર્વાદી બને એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. તમે ઘણા બધાને કુટુંબો બાંધ્યા અને અઠવાડિયામાં તેઓની મેરેજ એનિવર્સરી આવી રહી છે. તેઓને લગ્ન જીવન અત્યારે સંભાળ્યા, આશીર્વાદ કર્યા, દોર્યા. 9 વર્ષ આપી રહ્યા છો. 9 વર્ષમાં કૃપા માગીએ છીએ. તેઓના દાંપત્ય જીવન પુષ્કળ આશીર્વાદી કરજો. એમનો જે શ્વાસ, એમનો જે પ્રેમ છે, એમની જે આધીનતા છે, એમાં સતત વૃદ્ધિ કરજો. અને કુટુંબમાં એકતા, ભાઈચારો અને કુટુંબ બધું સ્થિર મજબૂત બને એના માટે દરેકને તમે સહાયને મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. અને પરદેશ તમે લઈ આવો છો, અહીંયા રહેવા આશીર્વાદી કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પરદેશ જવાના છે માટે કૃપા માગીએ છીએ. તેઓને મુસાફરીને આશીર્વાદ કરજો. અને એમનો પરદેશ જવું છે કે મિશન હોય, ધ્યેય હોય, એમાં તમે સતત મદદ કરજો એ કૃપા માગીએ છીએ. આજે સવારે મારી ભજન સેવામાં જો અન્ય મંડળીથી આવ્યા હોય તેઓને પણ આજનો આત્મિક આશીર્વાદ અને કૃપા તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરી છે. આ બધા જ વાલાઓને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામ માગીએ છીએ. પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમેન. આમેન. સર્વ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને ખાસ કરીને આપણી મધ્યે ડિસ્ટ્રિક્ટ વિલિસ બરોડા ડિસ્ટ્રિક્ટના ઉષાબેન કાંત આપણી મધ્યે આવ્યા છે. પ્રભુનામાં તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. આપણી ભજન સેવામાં એ તેઓ હાજર છે, આવ્યા છે, માટે પ્રભુનામાં અમે તમારો આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. સર્વ બધા ઊભા થઈશું અને સ્તુતિ આરાધનામાં જોડાઈશું ને આપણને ક્વાયર સ્તુતિ આરાધનામાં દોરશે.
સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આપણે આવ સ્તુતિ કરીએ જે ગીતની પુસ્તિકા છે એમાં ગુજરાતી વિભાગમાં ગીત નંબર 9માં જોડાઈશું, જેના શબ્દો છે યહોવાને સ્તુત્યમાન. અને ત્યાર પછી આપણે પ્રાર્થના ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર છે 198, સૌ આશીષ દાતા. આવ સ્તુતિ કરીએ એમાં ગીત નંબર 9 અને ભજન સંગ્રહમાં ગીત નંબર 198.
પ્રભુજી મેં તમારો આભાર માનીએ છીએ તમારી કૃપામાં આજે તમારી ભક્તિ કરવા લઈ આવ્યા. અત્યાર સુધી મેં ભક્તિ કરી શક્યા તમે દોર્યા, આભાર માનીએ છીએ. આ સમય મેં ગીતોથી સ્તોત્રથી તમારી સ્તુતિ આરાધના કરી શક્યા. અમારા સ્તુતિ આપણો માન્ય કરો, સ્વીકારો. પ્રભુજી મેં સ્તુતિ આરાધના સાથે તમારું વચન સંભાળવા માટે અમારા મનો, અમારા હૃદય તૈયાર કર્યા છે. પ્રભુજી વચન તમારું જ, તમે બોલો. તમારા દાસ, તમારા સેવક નિકાનર કાંત સાહેબને તમારા પવિત્ર આત્માના સામર્થ્ય ભરી દો. તમારા દાસના મુખ તમારું વચન મૂકો. એમના દ્વારા અમે બોલો. અમે બધા સાંભળીએ, સ્વીકારીએ, ગ્રહણ કરીએ. તમારામાં આશીર્વાદી બને એવું તમે થવા દો. અમે બધા તમારા સેવકને તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમેન, આમેન. સર્વ સમય આપણે પ્રભુના વચનો સાંભળીશું અને રેવન્ડ નિકાનર કાંત સાહેબ આપણને પ્રભુનું વચન આપશે. check out. સારું, આ સમયના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એની મહાન કૃપા, અતિશય ભલાઈ અને પ્રેમે લઈને ફરીને એકવાર આપણને એના પ્રભુ મંદિરમાં તેડી લાવ્યા. એનું ભજન કરવાના માટે, એની આરાધના કરવાના માટે, એના વચનો ઉપર મનન કરવાના માટે. ત્યારે પ્રભુનો આભાર માનીએ. આપણે વચનમાં જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, આ વચન તમારું છે, તમારા લોકો સુધી પહોંચાડવાના માટે મને કૃપા આપો. મારા મુખના શબ્દો અને અમારા બધાના હૃદયના વિચારો તમારી સન્મુખ માન્ય થાઓ. અમારા ખડક, અમારા ઉદ્ધાર કરતા. આમીન. આપણે બહુ તાજેતરમાં સારોન મેથોડિસ્ટ ચર્ચના 50 વર્ષની ઉજવણી કરી. અને 50 વર્ષ એટલે ફક્ત સારોન ચર્ચના નહીં, પણ આ વિસ્તારમાં મંડળી સ્થાપવાના થયા. પણ એ અગાઉ અહીંયા જે લોકો રહેતા હતા એવું નહોતું કે એ વિધર્મી હતા, અન્ય વિશ્વાસના હતા. એ લોકો વિશ્વાસીઓ જ હતા, પણ સેન્ટેનરી ચર્ચમાં અથવા તો બીજી કોઈ વ્યવસ્થામાં હતા, અથવા તો એ સમયે અહીંયા નહોતા અને ગામડે હતા, પણ ખ્રિસ્તી વિશ્વાસી જ હતા. અને એટલે આપણે લગભગ 3જી, 4થી કે 5મી, 6ઠ્ઠી પેઢીથી વિશ્વાસી પરિવારમાં, ખ્રિસ્તી પરિવારમાં છે. અને ખ્રિસ્તી વિશ્વાસ શું છે એ આપણે જાણીએ છીએ. ખ્રિસ્ત શું છે, ખ્રિસ્તને અનુસરવું શું છે, ખ્રિસ્તના અનુયાયી બનવું શું છે, એ બધું જ આપણે જાણીએ છીએ. અને એટલે ઘણીવાર એવું થાય કે આપણે હજી સુધી એમાં ને એમાં જ સામાન્ય બાબતોમાં પ્રેમ, આનંદ, શાંતિ, વિશ્વાસના સંદેશા. પણ એનું કારણ છે કે જ્યારે બાળકીય દ્રષ્ટિકોણથી અમે જોઈએ છે તો અમે જોઈએ છે કે જે ખ્રિસ્તનો પ્રેમ છે, જે આપણા દ્વારા પ્રગટ થવો જોઈએ, એ ઘણીવાર દેખાતો નથી વિશ્વાસીઓની અંદર. એ ખ્રિસ્તની પ્રીતિ, ખ્રિસ્ત સાથેનું સમાધાન, એ પવિત્ર આત્માના ફળ જેને કેળવવાની વાત આપણે કરીએ છીએ, એ ફળ દેખાતા નથી. અને એટલે વારંવાર એ વાત અહીંયાથી કહેવામાં આવે છે અને વારંવાર બેક ટુ બેઝિકનું કોલ આપવામાં આવે છે કે ફરી આપણે આપણા રૂટ્સ મજબૂત કરીએ, આપણો આધાર મજબૂત કરીએ, ખ્રિસ્તી વિશ્વાસના પાયા મજબૂત કરીએ. અને જો એ પાયા મજબૂત હશે તો આપણે ચોક્કસ વિશ્વાસી ખ્રિસ્તી જીવન એ જીવી શકીશું. ખ્રિસ્તી જીવનના 3 મોટા
મૂલ્યો છે: વિશ્વાસ, આશા અને પ્રીતિ. આજે વિશ્વાસના સંદર્ભમાં આપણે જોવા માગીએ છીએ. વિશ્વાસ શું છે? ખ્રિસ્તી વિશ્વાસ શું છે? ખરો ખ્રિસ્તી વિશ્વાસ શું છે? અને એ વિશ્વાસ કેવો હોવો જોઈએ, કેવો ના હોવો જોઈએ, અને કેવો વિશ્વાસ આપણે રાખીએ છીએ અને કેવો રાખવાની જરૂર છે, આ સંદર્ભમાં બહુ ટૂંકમાં કદાચ આજે આપણે એ જોઈશું. વિશ્વાસની જો પરિભાષાની વાત કરીએ તો હિબ્રુઓના પત્ર એના 11મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. આપણે બધા ખ્રિસ્તી વ્યક્તિઓ એક બહુ મોટી મહાન આશામાં જીવીએ છીએ, અને એ તો અનંત જીવનની આશા, અને એની ખાતરી એ આપણો વિશ્વાસ છે. અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી આપણે બધા માનીએ છીએ કે આપણી મધ્યે ઈશ્વરની હાજરી છે. બહુ થોડા લોકો એ વિશ્વાસ કરે છે, પણ એ અદ્રશ્ય છે, એ દેખાતું નથી, એને સ્પર્શ નથી કરી શકતા, એને જોઈ નથી શકતા, પણ એ છે. અને એની જો સાબિતી કોઈ માગે તો એ સાબિતી આપણો વિશ્વાસ છે. હવે વિશ્વાસના સંદર્ભમાં આવી વાતો થોડી અટપટી લાગે, થોડી અઘરી લાગે, પણ એક સાદી વાર્તા અથવા તો સાદા ઉદાહરણ દ્વારા જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એક વિમાનની મુસાફરી કે જેની અંદર એક નાની દીકરી એ મુસાફરી કરી રહી છે. એની બાજુમાં કોઈ વડીલ છે અને થોડી વાતચીત થાય છે, પરિચય થાય છે. અને વિમાનમાં ટર્બ્યુલન્સ આવે છે, હવામાં વિમાન છે, એમાં ટર્બ્યુલન્સ આવે છે, તકનિકી ખરાબી આવે છે, વિમાન હલવા લાગે છે અને બધા બી જાય છે, પણ દીકરી બીતી નથી. અને વડીલ પૂછે છે કે તને બીક નથી લાગતી? દીકરી કે ના, મને બીક લાગતી નથી, આપણને કશું નહીં થાય. થોડું વધારે ટર્બ્યુલન્સ આવે છે, ઓક્સિજન માસ્ક નીચે આવી જાય છે અને બધા જ બી જાય છે. અને દીકરીને શાંત કરવા પહેલાં વડીલ જોવે છે તો દીકરી એકદમ શાંત છે, સ્વસ્થ છે. અને હવે તો અંકલને પણ બીક લાગે છે, બધા જ બી ગયા છે, પેનિક સિચ્યુએશન છે. દીકરી કહે છે કે મને બીક નથી લાગતી. અંકલ પૂછે છે કે એ શું કારણ છે તને બીક નથી લાગતી? એટલે એ કહે છે કે મને બીક નથી લાગતી કારણ કે મને ખબર છે કે આપણે બહુ સેફલી લેન્ડ કરીશું, કોઈ પણ જાતનો અકસ્માત નહીં થાય, કારણ કે આ વિમાનના ચાલક છે મારા પિતા છે અને મને વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે પણ એ સેફલી લેન્ડ કરાવશે, મને કશું થવા નહીં દે. વલાઓ, ખ્રિસ્તી જીવન એ આવી જ એક મુસાફરી છે કે જેની અંદર આપણે મુસાફરી કરી રહ્યા છે, જન્મથી લઈને મરણ સુધીની. અને આ મુસાફરી દરમિયાન ઘણીવાર તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, ટર્બ્યુલન્સ આવે, તકનિકી ખરાબી આવે, અંધકારમય સમય આવે, નિરાશાનો, હતાશાનો સમય આવે. એવું લાગે કે હવે બધું પતી ગયું, હવે કશું રહ્યું નથી, હવે આ જ અંત છે, આની બીજી બાજુ આપણે જોઈ શકતા નથી. એવી પરિસ્થિતિનો આપણે સામનો કરીએ, બધા જ કરે. એ વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, દરેક વ્યક્તિના જીવનમાં આવી પરિસ્થિતિઓ એ આવતી હોય છે. જે ફરક છે એ છે કે જેણે પોતાનું જીવન એ ઈશ્વરના હાથમાં સોંપ્યું છે, એ સ્વસ્થ છે, એ નિશ્ચિંત છે, કારણ કે એ જાણે છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે, ગમે તેવા પ્રશ્નો હશે, અશક્ય લાગતી બાબતો હશે, પણ મારું જીવન મેં ઈશ્વરના હાથમાં સોંપ્યું છે અને ઈશ્વર મને એમાંથી બહાર લાવશે. એ જાણે કે એક ગાડીના ચાલક જેવું છે કે ઈસુ એક કુશળ ડ્રાઈવર છે. આપણને એવું લાગે કે મને આવડે છે, હું જોઈ લઈશ, મેં ચલાવી છે, પણ જ્યારે રસ્તા ખરબચડા આવે, ખાડા આવે, ટેકરા આવે, પર્વત આવે, ખીણ આવે, આપણને ખબર નથી કે આગળ શું છે. હેડલાઇટ બંધ થઈ જાય, આગળ અંધારું છે, બી જઈએ. પણ જો આપણે એ ચાવી ઈશ્વરના હાથમાં આપી છે, ડ્રાઇવિંગ સીટ પર ઈશ્વરને બેસાડ્યા છે, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર એક કુશળ ડ્રાઈવર છે. અને એટલે જો આપણે પ્રભુને જીવન સોંપ્યું છે અને આપણે જો આપણા જીવન ગાડીના ડ્રાઈવર ઈસુને બનાવ્યા છે, તો
ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ જો એવું નથી કર્યું તો બીક છે, ભય છે અને ખતરો છે. કારણ કે હવે શું કરવું એ આપણને ખબર નથી અને આપણે હવે કોઈની પર નિર્ભર થઈ શકતા નથી અને હવે ઈશ્વર પર વિશ્વાસ પણ મૂકી શકતા નથી, કારણ કે આપણે હજી સુધી જીવન સોંપ્યું નથી. વિશ્વાસ કરવાની સૌથી પહેલી શરત એ તો અંગત સંબંધ હોવો જરૂરી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે તમે અંગત સંબંધમાં નથી ત્યાં સુધી તેની પર વિશ્વાસ મૂકી શકતા નથી. અને એટલે જો ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકવો હશે, ખરા ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જીવન જીવવું હશે, તો સૌથી પહેલી શરત છે કે દરરોજ ઈશ્વર સાથેના નિયમિત સંબંધમાં રહેવું, દરરોજ બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, ઈશ્વર સાથે વાતચીત કરવી, પ્રભુના વચનો દ્વારા પ્રભુના ઈચ્છા અને યોજના આપણા જીવનને માટે જાણી લેવી, એ પ્રમાણે જીવન જીવવું. અને ત્યારે એ વિશ્વાસને પોષણ મળે છે, ત્યારે એ વિશ્વાસ દ્રઢ અને મજબૂત થાય છે. અને ત્યારે એ વિશ્વાસ એ એવો વિશ્વાસ બને છે કે જેમાં તર્ક નથી પણ ચમત્કાર છે. વિશ્વાસ માટે એવું કહેવાય છે કે ફેઇથ ડઝ નોટ મેક સેન્સ, ઇટ મેક્સ મિરેકલ. જો એ દીકરીની વાત એ સમયે તમે સાંભળો તો એ એક મજાક જેવું લાગે, એને નોનસેન્સ વાત લાગે, એમાં કોઈ સેન્સ નથી. પણ વિશ્વાસ દ્વારા ચમત્કાર થાય છે. વિશ્વાસ એ તર્કસંગત નથી પણ વિશ્વાસ એ ચમત્કાર કરે છે. આપણે આજે બાઇબલ તમે હેન્ડી રાખજો. બાઇબલમાંથી અમુક પેસેજ જોવાના છે. 2 ભાગ છે. પહેલા ભાગમાં વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરવાથી ઉત્પન્ન થતા ચમત્કારો અથવા તો વિશ્વાસ દ્વારા થતા કાર્યો, અને બીજો ભાગ છે કે જેમાં અવિશ્વાસ, અલ્પ વિશ્વાસ કરવો અથવા તો વિશ્વાસની ઉણપ હોવી અને એના લીધે કયા કાર્યો નથી થતા અથવા તો શું પરિણામ આવે છે. બંને પરિણામ એ આપણે જોવા માગીએ છીએ, વિશ્વાસના પરિણામ અને અવિશ્વાસના પરિણામ. સૌ પ્રથમ માથીને લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને 5 થી 13 વચન. આ બધા બહુ જાણીતા પેસેજીસ છે એટલે આપણે બહુ ડિટેલમાં નહીં વાંચીએ. હું આઉટલાઈન આપી દઈશ તમને. માથીની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને 5 થી આગળ. અને ઈસુ કફરનાહુમમાં બેઠો ત્યારે એક જમાદાર તેની પાસે આવીને વિનંતી કરે છે કે ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે. હવે અહીંયા ગુજરાતી ટ્રાન્સલેશન જમાદાર છે અને જમાદાર એટલે આપણે ઘણીવાર ચોકીદારને સમજીએ અને બહુ હલકી કક્ષાની કદાચ એને હલકી સ્તરની કોઈ વ્યક્તિ હોય એવું સમજીએ, પણ આ જમાદાર એટલે સેન્ચુરિયન છે. એના હાથ નીચે ઘણા બધા લોકો છે. એ સામાજિક સ્તરે માન અને સ્થાનને પાત્ર એવું આ એક કેરેક્ટર છે. તમે જુઓ તો 9મી કલમમાં એ કહે છે કે હું પરાધીન માણસ છું, સિપાહીઓ મારા સ્વાધીન છે, અને એકને કહું છું કે જા અને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર અને તે કરે છે. એટલે આ માણસ એ વગદાર માણસ છે. એ વખતે વર્ગ સિસ્ટમ હતી, વર્ગ વ્યવસ્થા હતી. ભારતમાં આપણે જોઈએ છે વર્ણ વ્યવસ્થા, કાસ્ટ સિસ્ટમ, ત્યાં ક્લાસ સિસ્ટમ છે, વર્ગ વ્યવસ્થા છે કે જેની અંદર આ ટોચના સ્થાને છે અને એનું સ્થાન એ અહીંયા બતાવે છે કે હું આ વર્ગનો વ્યક્તિ છું. પણ અહીંયા એ ઈસુની પાસે આવે છે અને આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, કાલાવાલા કરે છે અને કહે છે કે ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે. હવે ઈસુ એ વખતે હી વોઝ અ સેલિબ્રિટી, એ એક બહુ જાણીતી વ્યક્તિ હતા, લોકો એમને ઓળખતા હતા, એમની પાછળ ટોળે ટોળા ચાલતા હતા. અને એટલે આ એમના માટે નવું નહોતું. આવા લોકો એમની પાસે દરરોજ આવતા હતા, આવી લાગણીઓ માગણીઓ એ બધાની હતી. અને એટલે ઈસુ એમના રૂટીન પ્રમાણે એ કહે છે 7મી કલમમાં કે હું આવીને
તેને સાજો કરીશ. આ એક બહુ રૂટીન છે કે ઓકે મારા ઘરે બીમાર છે, સારું ચલો હું તમારા ઘરે આવું છું. પણ અહીંયા એક અસામાન્ય બાબત છે અને એ 8મી કલમમાં છે કે અને જમાદારે ઉત્તર દીધે કે ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કે એટલે મારો ચાકર સાજો થશે. તું કેવળ શબ્દ કે, અહીંથી જ મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એ ધનવાન માણસ હતો, એનું ઘર એ બહુ સારું હશે, મોટું હશે, લક્ઝરિયસ હશે. અને આવા લોકો જ્યારે મળે ત્યારે એવો આગ્રહ રાખે કે ના તમે મારા ઘરે આવો. એમની ઈચ્છા હોય કે એ ઘરે આવે અને એ સેવા ચાકરી કરે અને ખુશ કરી દે. આજના સમયમાં પણ એવા લોકો હોય છે. પણ અહીંયા આ જમાદાર એ કહે છે કે ના, મારા ઘરે મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. તું કેવળ શબ્દ કે અને મારો ચાકર સાજો થશે. અને આ સાંભળીને 10મી કલમ, ઈસુ તે સાંભળીને અચરજ થયો, એને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી. હી વોઝ સરપ્રાઇઝડ. તેની પાછળ આવનારાઓને ઈસુ કહે છે કે હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. ઈસુની માટે આ એક નવો અનુભવ હતો. આવો અનુભવ એમણે ક્યારેય કર્યો નહોતો. અને આ અનુભવથી તે આશ્ચર્યચકિત થાય છે. અને ત્યારે આવા વિશ્વાસનું પરિણામ તમે જુઓ 13મી કલમ, ઈસુએ જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. વાલાઓ, ખ્રિસ્તી વિશ્વાસ આપણે બહુ એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. આ વિશ્વાસ બહુ ગજબની વાત છે. એની અંદર બહુ ગજબની શક્તિ છે. જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું તને થાવ. આપણે કેવો વિશ્વાસ કરીએ છીએ? આપણો વિશ્વાસ શરદી ખાંસી તાવ આવી અને દવા લીધી ના લીધી પણ 2-3 દિવસમાં સારું થઈ જશે, પ્રાર્થના કરીએ પ્રભુ મને તાવ આવ્યો છે સાજા કરી દો, અને 2 દિવસમાં આપણે સાજા થઈ જઈએ. આ આપણો સાદો ખ્રિસ્તી વિશ્વાસ. અને આપણે ખુશ થઈ જઈએ કે મેં પ્રાર્થના કરીને પ્રભુએ મને સાજાપણું આપ્યું. પણ એ જ વ્યક્તિને જ્યારે કેન્સર થાય ત્યારે, એ જ વ્યક્તિને જ્યારે કોઈ ગંભીર બીમારી આવે ત્યારે, ટાઇફોઇડ થાય અથવા તો કોઈ એવી બીમારી કે જેનો કોઈ તાત્કાલિક ઈલાજ નથી, એનો વિશ્વાસ ત્યાં ભાંગી પડે છે. કારણ કે એ ઈશ્વરને એ રીતે જોઈ શકતો નથી. એનો વિશ્વાસ નબળો છે અને એટલે એ પોતાના ઈશ્વરને પણ નબળો માને છે. જેને 1000 રૂપિયાની જરૂર છે, 10,000ની જરૂર છે, લાખ રૂપિયાની જરૂર છે, પ્રાર્થના કરે છે અને એનો વિશ્વાસ મજબૂત છે કે ઈશ્વર મને લાખ રૂપિયા સુધીની મદદ તો કરશે જ. પણ એ જ વ્યક્તિને જ્યારે કરોડ રૂપિયાની જરૂર પડે ત્યારે એ ભાંગી પડે, તૂટી પડે. વિશ્વાસ તો દૂરની વાત છે, પ્રાર્થના કરવાથી પણ એનો વિચાર ના આવે. એને એવું લાગે કે લાખ રૂપિયા સુધી તો પ્રભુ મદદ કરી શકે છે, પણ કરોડ રૂપિયા તો એમના ગજાબારની વસ્તુ છે. વાલો, આપણો વિશ્વાસ આવો છે. આપણો વિશ્વાસ નબળો છે. પ્રભુનું વચન કહે છે કે જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. વિશ્વાસ આ એક બહુ ગજબનો મંત્ર છે આપણી પાસે. ને લોકો પાસે અલગ અલગ મંત્ર હોય કે આ મંત્ર મારશો અને શું કહે છે એને, ફોર્મ્યુલા. આ બહુ ગજબનો ફોર્મ્યુલા છે. એ આપણી પાસે છે પણ આપણે એનો કેવી રીતે યુઝ કરવો એ આપણને ખબર નથી. જેવો તે વિશ્વાસ કર્યો છે. પ્રશ્ન એ છે કે આપણો વિશ્વાસ કેવો છે. આપણે આગળ જોઈશું કે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન વોટ ફેથ યુ કેરી. ઈશ્વર ઉપર નિર્ભર નથી કરતું, પણ તમારી ઉપર અને તમારા વિશ્વાસ ઉપર નિર્ભર કરે છે કે એ તમારા જીવનમાં કેવી રીતે કાર્ય કરશે. ઘણા બધા પેસેજીસ છે પણ આપણે બહુ ઝડપથી એમાં આગળ વધીશું. માર્કની લખેલી સુવાર્તા
10મો અધ્યાય અને 46મી કલમથી આગળ. બારતીમાઈની વાત છે. તિમાઈનો દીકરો બારતીમાઈ યરીખોમાંથી ઈસુ આવે છે અને તેના શિષ્યોને ઘણા લોકો નીકળતા હતા. તિમાઈનો દીકરો બારતીમાઈ જે આંધળો ભિખારી હતો, રસ્તાની કોરે બેઠો હતો. હવે રસ્તાની કોરે આ ભિખારી બેઠો છે, બારતીમાઈ બેઠો છે. એ એકચ્યુઅલી એક હાઈવે છે, એ ટાઈમનો ફર્સ્ટ સેન્ચુરી હાઈવે, કે જે મુખ્ય રસ્તો કહેવાય, જ્યાંથી એ દેશ વિદેશના વટેમાર્ગો એ પસાર થાય અને જ્યાં આજે ચાની કિટલીઓ હોય એમ 4 રસ્તા પર બધા બેઠા હોય, વાતો કરતા હોય. અને એવી જ કોઈ જગ્યાએ જ્યાં ભીડ હશે, જ્યાં વધારે લોકો આવતા હશે, ત્યાં આ બારતીમાઈને બેસાડ્યો છે. હવે એવી જગ્યાએ બેસવાનો જે લાભ છે એ છે કે તમને દેશ વિદેશના સમાચાર મળે, તમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે. અને એટલે બારતીમાઈ એ માહિતગાર હતો કે ઈસુ નાઝારી કે જે એક પ્રબોધક છે, ઉપદેશક છે, અને એની પાસે ઘણા લોકો આવે છે અને સાજાપણું પામે છે. અને આ બધું સાંભળવાથી એનો વિશ્વાસ મજબૂત થાય છે અને એને એક દિવસ એ તક મળે છે. 47મી કલમ. અને ઈસુ નાઝારી છે એમ સાંભળીને બારતીમાઈ બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો, ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. આ એક તક એને મળી છે. એ તક ફરી એને મળશે કે નહીં એ ખબર નથી, પણ એને ખબર પડી કે એ ઈસુ કે જેની વાતો મેં આજ સુધી સાંભળી છે એ જ ઈસુ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અને આ મારી માટે એક તક છે કે જો હું ઈસુને બૂમ પાડીશ, ઈસુ મારો અવાજ સાંભળશે અને મારી તકલીફો એ દૂર કરશે. અને એટલે પ્રાર્થના કરે છે, અરજ કરે છે, બૂમ પાડે છે, ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. આપણામાંના ઘણા લોકો આપણે આવું કરતા હોઈએ છીએ, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, અને ત્યારે પ્રભુને યાદ કરીએ કે પ્રભુ, આ તકલીફ, આ મુશ્કેલી, આ પ્રશ્ન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એવી જ રીતે બારતીમાએ પણ કર્યું. બારતીમા એક ભિખારી હતો. આપણે જાણ્યું એ પ્રમાણે આ વર્ગ વ્યવસ્થાનો સમાજ છે. જે જમાદાર એ ટોચ પર આવતો હતો, આ બારતીમાઈ એ બોટમ પર છે, એ તળિયા પર છે. એનું કોઈ માન નથી, કોઈ સ્થાન નથી, કોઈ એને પૂછતું નથી. આવતા જતા લોકો એને દબડાવે છે. આવો આ વ્યક્તિ છે. અને એટલે 48મી કલમમાં ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રે. આવતા જતા લોકો, ત્યાં ઊભેલા લોકો, ઈસુની પાછળ ચાલનારા લોકો, એ એટલી બધી બૂમો પાડતો હશે કે લોકોને ડિસ્ટર્બ થતું હશે. લોકોએ કીધું કે ચૂપ રે, ધમકાવે છે. આપણે પણ જ્યારે પ્રાર્થના કરીએ, ખંતથી પ્રભુની પાસે માગતા હોઈએ કોઈ બાબતને અર્થે, આપણને ધમકાવતા તો કોઈ નથી, પણ અટકાવવામાં આવે કોઈક ને કોઈક રીતે. બાળકોને માતા પિતા અટકાવે. શું દર વખતે ચર્ચ કરો છો? ઘરેથી પતિ પત્નીને અડચણરૂપ બને, પત્ની પતિને અડચણરૂપ બને, માતા પિતા બાળકોને, બાળકો માતા પિતાને, મિત્રો મિત્રોને. આટલી બધી પ્રાર્થના કરી શું મળ્યું? આવા બધા મહેણા ટોળા એ મળે. વિશ્વાસમાં નબળા કરી દેવાની બાબતો એ બને. પણ અહીંયા જ્યારે આવું પરીક્ષણ એ બારતીમાઈ પર આવે છે, ત્યારે બારતીમાઈ શું કરે છે? 48મી કલમનો બીજો ભાગ. એમ સાંભળીને એ લોકો કહે છે કે ચૂપ રહે, પણ ત્યારે વધતી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. એ લોકોના ધમકાવાથી બી ગયો નહીં. લોકો એને કીધું કે ચૂપ રહે તો એ ચૂપ થયો નહીં. એને ખબર હતી કે આ મારી અંતિમ તક છે, છેલ્લી તક છે, અને ફરી ઈસુ અહીંયાથી ક્યારે પસાર થશે એને ખબર નથી. એણે પોતાનું બધું જ જોર એ ત્યાં નાખી દીધું અને વધારે જોરથી બૂમ પાડી. પહેલાં બૂમ પાડતો હતો, લોકો ધમકાવતા હતા, હજી વધારે જોરથી બૂમ પાડી. એને ખબર હતી કે આનાથી એને નુકસાન થઈ શકે છે. એનું કોઈ માન સ્થાન નથી, એની પ્રાર્થના કોઈ સાંભળવાનું નથી. પણ
એ વધતી બૂમ પાડીને કહે છે કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. ત્યારે ઈસુ ઊભા રહે છે, તેને કહે છે કે હિંમત રાખ, ઉઠ, હું તે તેને બોલાવે છે. પોતાનું લુગડું નાખીને ઈસુની પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું કે હું તારે સારું શું કરું, તારે શું ઈચ્છા છે? આંધળાએ કહ્યું કે સ્વામી, હું દેખતો થાવ. ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. વિશ્વાસ એ મુખ્ય એલિમેન્ટ અહીંયા આખા ઘટનાક્રમમાં તમે જોઈ શકો છો. તારા વિશ્વાસે તને બચાવ્યો છે. ઈસુ ત્યાં છે, એ બૂમ પણ પાડે છે, પણ જ્યારે લોકો ધમકાવે છે ત્યારે એનો વિશ્વાસ એ જાહેર કરે છે, વધતી બૂમ પાડે છે. અને ઈસુ કહે છે કે તારા વિશ્વાસે તને બચાવ્યો છે. છેલ્લી એક વિશ્વાસને લગતી બાબત જોઈશું ને ત્યારબાદ અવિશ્વાસના સંદર્ભમાં આગળ વધીશું. લુકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને 43મી કલમથી આગળ બહુ જાણીતો શાસ્ત્ર ભાગ છે. લોહીવાવાળી સ્ત્રીના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો. તેણે બધી પૂંજી વૈદો પાછળ ખર્ચી નાખી, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું. આ વાત આપણે જાણીએ છીએ. એ લોહીવાવાળી સ્ત્રી કે 12 વર્ષથી એ પીડાય છે અને બધી જ પૂંજી ખર્ચી નાખી છે. એ ધનવાન હશે એવું આપણે માની શકીએ, પણ આ 12 વર્ષની અંદર અહીંયા જાઓ, પેલા સાજાપણું આપે છે, ત્યાં જાઓ, અને કોઈ જ્યારે જે વ્યક્તિ મળે એ નવા રેફરન્સ આપે. આજના સમયમાં પણ આવું થાય છે. ઘણા બધા લોકો અલગ અલગ રેફરન્સ આપે અને જે રેફરન્સ આપે ત્યાં આપણે જઈએ અને હતાશ થઈને પાછા આવીએ. ફરી નવી કોઈક વાત આવે અને પછી એક એવો સમય આવે કે નથી રસ, હવે હતાશા, નિરાશા અને હથિયાર નાખી દીધા હોય એવો સમય કે હવે નથી જવું, આવા બધા બહુ જોઈ લીધા અને હવે મને ખબર છે કે કશું થવાનું નથી. આવી એક પરિસ્થિતિ આવે. એવી પરિસ્થિતિ આ સ્ત્રીના જીવનમાં પણ આવી હશે. પણ એણે પણ ઈસુની વાત સાંભળી. અને મહત્ત્વની વાત છે કે આટલા બધા નિરાશા પછી, આટલી બધી હતાશા પછી, આટલા બધા પ્રયત્નો પછી, જ્યાં કશું જ મળ્યું નહીં, જ્યાં હંમેશા નિરાશા મળી, ફરી એ વિશ્વાસ કરવાની હિંમત કરે છે. ફરી એ વિશ્વાસ કરે છે ઈસુ ઉપર અને એ જાય છે. અને કેવો વિશ્વાસ કરે છે તમે જુઓ. 44મી કલમ. તે તેની પછવાડે આવીને તેના લુગડાની કોરને અડકીને તરત તેનો લોહીવા બંધ થયો. ઈસુએ કહ્યું કે મને કોણ અડક્યું? બધાએ ના પાડી. પિત્તર જેવો તેની સાથે હતા કહ્યું કે સ્વામી, ઘણા લોકો પડાપડી કરે છે, ચકદી નાખે છે. ઈસુએ કહ્યું કે કોઈ મને અડક્યું ખરું? મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી. અહીંયા ઘણા બધા લોકો છે, જેમ મેં કહ્યું એ પ્રમાણે ઈસુની પાછળ એ ટોળા જતા હતા, પડાપડી કરતા હતા. અને એવી પડાપડીમાં ઘણા બધા લોકો ઈસુને અડતા પણ હતા. અને અડનારા લોકો બીમાર હશે, તકલીફમાં હશે, પણ કોઈ સાજાપણું પામ્યું નહીં. પણ જ્યારે લોહીવાવાળી સ્ત્રી જબ્બાની કોરને અડકે છે, એને સાજાપણું મળે છે. અને જ્યારે એને સાજાપણું મળે છે, ઈસુ કહે છે કે મારામાંથી પરાક્રમ નીકળ્યું, મને કોણ અડક્યું? અને હવે સ્ત્રીને ખબર પડી કે એ છુપી રહી શકતી નથી. એ ધ્રુજતી 47મી કલમમાં આવે છે અને તેના પગ આગળ પડીને શા કારણથી તેને અડકી, એ સી રીતે સાજી થઈ, એ બધાની આગળ એ કઈ સંભળાવે છે, સાક્ષી આપે છે. અને ઈસુ કહે છે કે દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા. પહેલા બે જે બાબતો જોઈ એમાં ઈસુ ખ્રિસ્ત એ એક્ટિવ રોલમાં છે. જમાદાર પાસે ઈસુ ત્યાં હાજર છે. ઈસુ કહે છે કે જા, તારા વિશ્વાસે જેવો ત્યાં વિશ્વાસ રાખ્યો છે. બીજા પેસેજમાં, બારતીમાઈના પેસેજમાં ઈસુ ત્યાં હાજર છે અને બારતીમાઈને કહે છે કે જેવો ત્યાં વિશ્વાસ રાખ્યો અને તારા વિશ્વાસે તને સાજાપણું મળે. ત્રીજો પેસેજ કે જ્યાં ઈસુ અજાણ છે, ઈસુને ખબર નથી, ઈસુ એક્ટિવ નથી, પણ તેમ છતાં આ લોહીવાવાળી સ્ત્રી એ સાજાપણું પામે છે. અને એનું કારણ 48મી કલમમાં, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા. વલાવ, વિશ્વાસ એ બહુ મહત્ત્વની બાબત છે. વિશ્વાસ બહુ પરાક્રમી છે. એનું પરાક્રમ આપણે જાણતા નથી, એ જાણવાની જરૂર છે.
ડુ નોટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. અને જ્યારે વિશ્વાસને આપણે ગ્રાન્ટેડ લઈએ છીએ, હલકામાં લઈએ છીએ અથવા તો મહત્ત્વ આપતા નથી, ત્યારે શું થાય છે? 14મો અધ્યાય માથીની લખેલી સુવાર્તા 24મા વચનથી આગળ, અહીંયા આ પણ બહુ જાણીતો પેસેજ છે કે જ્યાં પિત્તર એ ઈસુને પાણી પર ચાલતા જુએ છે અને બધા કહે છે કે આ ભૂત છે, પણ પિત્તર કહે છે કે જો ઈસુ એ તું હોય તો તું મને આજ્ઞા કર, હું પણ પાણીની પર ચાલતો ચાલતો આવું. પિત્તર હાજર જવાબી, ઉતાવળ્યો, અને આપણે બધા જાણીએ છીએ એની કેરેક્ટરિસ્ટિક્સ અને એના સ્વભાવ પ્રમાણે, હું બધાથી અલગ દેખાઉં, હું ઈસુની નજરમાં હીરો બની જાઉં, આ એનો સ્વભાવ હતો. અને એટલે એ બધાથી અલગ કરવાની કંઈક ઈચ્છા બતાવે છે. એ ખબર નથી એને કે એ શું કહી રહ્યો છે, પણ એ કહે છે કે મારે પણ તારી જેમ પાણી પર ચાલવું છે. અને ઈસુ કહે છે કે 28મી કલમમાં પિત્તરે કીધું કે એ જો પ્રભુ, એ જો તું હોય મને આજ્ઞા કર કે હું પણ પાણી પર ચાલીને તારી પાસે આવું. અને ઈસુ કહે છે કે આવ. પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. હી બિગેન ટુ વોક ઓન ધ વોટર. એ ચાલવા લાગ્યો. દેટ મીન્સ એ ચાલ્યો. થોડું ઘણું કેટલું આપણે નથી જાણતા, પણ એ ચાલ્યો. અશક્ય બાબત, પણ એ શક્ય બની. ઈસુ ત્યાં છે, પાણી પર જ. પિત્તરને કહે છે કે આવ. પિત્તર હિંમત કરે છે, પાણી પર ચાલે છે, ચાલવા લાગે છે. શરૂઆતમાં તમે જુઓ તો હવા ઘણી છે, તોફાન ચાલી રહ્યું છે. અને હવે 30મી કલમ, પવન દેખીને તે બીધો અને ડૂબવા લાગ્યો. સો ઉતરીને જ્યારે ચાલી રહ્યો છે અને હવે ડૂબવા લાગે છે. આ બંનેમાં ફરક શું છે? ઈસુ તો ત્યાં જ છે અને ઈસુએ જ કીધું કે આવ. ઈસુ એવું નથી કીધું બસ હવે આગળ ના આવીશ એટલે એ ડૂબવા લાગ્યો. પવન જોઈને એ બીધો અને ડૂબવા લાગ્યો. જ્યાં સુધી ઈસુની તરફ એની દ્રષ્ટિ છે ત્યાં સુધી કશો જ ફરક પડતો નથી, એ ચાલી રહ્યો છે. પણ જેવી એની દ્રષ્ટિ એ ઈસુ પરથી હટે છે અને આસપાસની પરિસ્થિતિઓ ઉપર જાય છે, એ બી જાય છે અને એ ડૂબવા લાગે છે. આપણે પણ જ્યારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુનું ધ્યાન કરીએ છીએ, આપણો વિશ્વાસ દ્રઢ અને મજબૂત હોય છે. પણ જેવું આપણું ધ્યાન એ તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નોની ઉપર જાય છે અને પછી આપણને એવું થાય છે કે આ તો બહુ અઘરું છે અને આપણો વિશ્વાસ એ ડગી જાય છે. જેમ પિત્તરનો વિશ્વાસ એ ડગી ગયો. પિત્તર ડૂબવા લાગ્યો. એણે બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવ. ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? ઓ અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? તને વિશ્વાસ હતો, તું ચાલી રહ્યો હતો, કશી જ તકલીફ નહોતી. જ્યારે તે સંદેહ આણ્યો ત્યારે તું ડૂબવા લાગ્યો. વાલાઓ, જ્યારે આપણે સંદેહ કરીએ છીએ, બે મનવાળા થઈએ છીએ, એ વિશ્વાસ જે રીતે કાર્ય કરવો જોઈએ એ કરતો નથી. લૂકની લખેલી સુવાર્તા એનો 1લો અધ્યાય. અહીંયા જખારિયાની વાત છે, એલિઝાબેથ અને જખારિયા. અને દૂત, ગાબ્રિએલ દૂત એ આવે છે અને જખારિયા જ્યારે વેદી પર ધૂપ ચડાવવાને જાય છે, એને દર્શન આપે છે અને એને કહે છે કે તને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે અને તને દીકરો થશે. અને અહીંયા એ યોહાન બાપ્તિસ્માના સંદર્ભમાં એ ભવિષ્યવાણી કરે છે. એ બધી જ ભવિષ્યવાણી એ જોઈને બી જાય છે. એ જુએ છે કે આ દૂત છે, આ કંઈક અવલૌકિક છે, આ પેરાનોર્મલ છે, આ કોઈ સામાન્ય ઘટના નથી કે દૂત આવે છે અને અહીંયા પ્રગટ થયો છે. એ બધું જ જોવે છે. તેમ છતાં એ એવું કહે છે 18મી કલમમાં, એ મને સાથી જાણ થાય, કેમ કે હું તો ઘરડો થયો છું અને મારી પત્ની એ ઘણા વર્ષની થઈ છે. જખારિયા એ અહીંયા પ્રભુનું જે વચન એના દૂત દ્વારા આવે છે એની પર ડાઉટ કરે છે, કારણ કે હું ઘરડો થયો છું, મારી પત્ની એ ઘરડી થઈ છે અને હવે એ કેવી રીતે થશે? અને દૂત તેને ઉત્તર આપ્યો 18મી કલમ 19મી કલમ કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું અને તારી સાથે બોલવા તથા શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં,
કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. તે વિશ્વાસ ના કર્યો અને હવે એ વાત પૂરી નહીં થાય ત્યાં સુધી તું મૂંગો રહેશે. છેલ્લો પેસેજ અને આપણે બંધ કરીશું. માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને 53મા વચનથી આગળ. અહીંયા ઈસુ એ પોતાના વતનમાં આવે છે અને એવી જગ્યાએ કે જ્યાં એ નાનપણથી રહ્યા છે, મોટા થયા છે, જ્યાં એમના ભાઈઓ છે, બહેનો છે અને જાણે કે પોતાના ગામમાં આવ્યા છે. અને અહીંયા એ સભાસ્થાનમાં જઈને એ પ્રબોધ કરે છે અને ઉપદેશ આપે છે. અને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ત્યાંના જે લોકો છે એમને અચરત લાગે છે, નવાઈ લાગે છે. 54મી કલમમાં પોતાના દેશમાં આવીને તેણે સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો અને તેઓ અચરત થઈને બોલ્યા કે આ માણસ પાસે આવું જ્ઞાન અને આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? યાકૂબ, યુસુફ, સિમોન, યહુદા તેના ભાઈઓ નથી? શું એની સગડી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ અને ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી. અને 58મી કલમ, તેઓના અવિશ્વાસને કારણે તેણે ત્યાં ઘણા પરાક્રમી કાર્ય કર્યા નહીં. એ કરી શક્યો નહીં એવું નહીં. ગોડ ઇઝ કેપેબલ. એ સક્ષમ છે પરાક્રમી કામો કરવાને માટે. પણ આપણા અવિશ્વાસના કારણે ઘણીવાર પ્રભુ જે કાર્ય કરવા માગે છે આપણા હકમાં એ કરતા નથી. એનું મુખ્ય કારણ એ આપણો અવિશ્વાસ છે. ખ્રિસ્તી વિશ્વાસ, આપણે બધા આપણી જાતને વિશ્વાસુ કહીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે હું વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ છું. પણ આપણો વિશ્વાસ કેવો છે? શું એ પિત્તળ જેવો છે કે જે ક્ષણિક છે અને પછી આસપાસની પરિસ્થિતિઓ જોઈને ડૂબવા લાગે છે? શું આવા લોકો જેવો છે કે જે ઈશ્વરની ઉપર ડાઉટ કરે છે? શું એ જખારિયા જેવો છે કે જે જોવે છે કે આ બધું પેરાનોર્મલ છે, આ બધી અલૌકિક ઘટના છે, અસામાન્ય ઘટના છે, તો એ અસામાન્ય ઘટના કે ઘરડો થયો છે અને હવે એને દીકરો થશે એ શું નહીં થાય? એ ના કરી શક્યો વિશ્વાસ. આપણો વિશ્વાસ કેવો છે? કેવો હોવો જોઈએ? જેવો આપણે વિશ્વાસ રાખીએ છીએ એવું થાય છે. એ ગમે તેવી આશ્ચર્ય પમાડનારી વાત હોય, ગમે તેવી નવાઈ લાગે એવી વાત હોય, પણ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે વિશ્વાસ તર્કસંગત નથી. ફેઇથ ડઝ નોટ મેક સેન્સ બટ ઇટ મેક્સ મિરેકલ્સ. એનાથી ચમત્કાર થાય છે. જ્યારે જમાદારે કીધું કે તું અહીંથી બોલ ને મારો ચાકર સાજો થશે, એમાં કોઈ તર્ક નહોતો. તમે ડૉક્ટરને જઈને કહો કે મારા મમ્મી બીમાર છે, મારા વાઈફ બીમાર છે, મારો દીકરો બીમાર છે, પણ તમે અહીંથી જ દવા આપો એવું નહીં, કહી દો કે સાજો થાય. એ ગાંડા જેવી વાત છે. આવી જ કંઈક ગાંડા જેવી વાત એ જમાદારે કરી. પણ એ વિશ્વાસ છે, એ મજબૂત વિશ્વાસ છે, એ અકલ્પનીય અવિશ્વસનીય વિશ્વાસ છે. અને એ વિશ્વાસ દ્વારા એ ચમત્કાર થાય છે. એ લોહીવાવાળી સ્ત્રી કે જેણે પોતાના મનમાં ધાર્યું કે હું જબ્બાની કોરને અડકીશ, જેમાં ઈસુનું કોઈ એક્ટિવ પાર્ટિસિપેશન નથી, પણ એનો દ્રઢ ને મજબૂત વિશ્વાસ છે. અને ઈસુ કહે છે કે તારા વિશ્વાસે તને સાજી કરી. એ બારતીમાઈ કે જે લોકોના ધમકાવાથી બી ગયો નહીં, એ પ્રાર્થના કરતો રહ્યો, વધતા જોરથી બૂમ પાડીને એણે કીધું કે ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર. અને ત્યારે પ્રભુ એનું સાંભળે છે અને એને જવાબ આપે છે. ફેઇથ ઇઝ નોટ હોપિંગ ગોડ કેન. વિશ્વાસ એવો નથી કે હું આશા રાખું છું કે પ્રભુ આવું કંઈક કરશે. ઇટ ઇઝ નોઈંગ ગોડ વિલ. એ તો વિશ્વાસ એવું છે કે હું જાણું છું કે પ્રભુ આ કરશે. આ બંનેમાં ફરક છે. ખ્રિસ્તી વિશ્વાસ એ કેળવવાની જરૂર છે વાલાઓ. આપણે આપણા મૂળને પકડી રાખીએ, આપણા વિશ્વાસને પકડી રાખીએ, વિશ્વાસને ડગવા દઈએ નહીં. ચોક્કસ પરિસ્થિતિઓ એ સામાન્ય નથી, સહેલી નથી. અઘરી પરિસ્થિતિઓમાં આપણે બધા જીવન જીવી રહ્યા છીએ,
પણ એ ઈશ્વર જે પ્રથમની સદીમાં જેવા હતા એવા જ આજે પણ છે. એમનું પરાક્રમ ઓછું થયું નથી, આપણો વિશ્વાસ ઓછો થયો છે. આપણા વિશ્વાસની ઉપર મહેનત કરીએ. અને સૌથી પહેલી શરત મેં તમને કીધી, ઈશ્વર સાથેનો અંગત સંબંધ જ્યાં સુધી એ નથી ત્યાં સુધી વિશ્વાસ, આવો વિશ્વાસ આપણે કેળવી શકતા નથી. અને એટલે ઈશ્વરની સાથેનો અંગત વિશ્વાસ, અંગત સંબંધ, જે દ્વારા એ વિશ્વાસમાં વૃદ્ધિ થશે અને પ્રભુ વિચાર્યા ન હોય એવા અજાયબ અદ્ભુત કાર્યો આપણા હકમાં કરશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા વચનને માટે આભાર. આ વચન પ્રમાણે જીવન જીવવા સહાયને મદદ કરો. ખ્રિસ્ત ઈસુના નામમાં માગીએ, સાંભળો, માન્ય કરો. આમેન. સુંદર સંદેશાના માટે આપણે સાહેબનો આભાર માનીએ છીએ. ચોક્કસ આપણે પ્રભુ વધુ વિશ્વાસો બનીએ, સંદેહ ના લાવીએ, અને જે વિશ્વાસથી જ પરાક્રમી કામો થાય છે. ફરીને એકવાર પ્રભુના સેવકનો આપણે આભાર માનીએ છીએ. ગીત નંબર 360 આપણે ગાઈએ ને દરિયામાં દાન લેવામાં આવશે. સુખ જગતનું વીતી જાઓ. ગીત નંબર 361. Cristo
હરભરી આગળ આવશો. प्रार्थना करिए। प्रभु जी मैं तुम्हारा आभार मानीए, तुम्हारी स्तुति करिए છીએ। તમારી કૃપામાં અત્યાર સુધી અમને સહાયને મદદ કરી, ભજન સેવાના આશીર્વાદી કરી। પ્રભુજી તમે એમને આવકના સાધનો આપ્યા છે, અમે કમાઈ શક્યા છે। અમારી કમળ ચૂસ દાન ચૂજ અર્પણ તમારા મહિમાને માટે લાવ્યા છે। અમારા અર્પણ અમારા દાનો સ્વીકાર કરો, માન્ય કરો, આશીર્વાદી કરો, તમારા મહિમાને માટે વાપરો એ કૃપા માગીએ છીએ। એનો આશીર્વાદનો બદલો તમે એમને પૂરો પાડો એ કૃપા માગીએ છીએ। હવે પછી અમે પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કાર તરફ જઈએ છીએ। આ ભેદની સંગતને તમે આશીર્વાદી કરો। ભજનિકો વિશ્વાસથી, પાપ કબલાત સાથે, પસ્તાવા સાથે આગળ આવે અને મેદની સંગત માળે અને આશીર્વાદી બને એવી કૃપા માગતો અમે બધા તમારા હાથોમાં સોંપાયા છે। પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો। આમેન, આમેન। બેસી જઈએ। સરું વિલ્સન સાહેબ અને સુવાર્તિક સાહેબ તમે આગળ આવશો મેજની સંગતમાં સહાયરૂપ થવાના માટે। ચેક, હાલ ચેક। પ્રભુજીનો પવિત્ર સંસ્કાર આપવામાં આવ્યો છે। તેમાં 13મું પાન તમે ખુલ્લું રાખશો। આવો તમે જેવો ખરા દિલથી સાચે સાચ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશી પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો, તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાળીને અને તેમના પવિત્ર માર્ગોમાં આજથી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો, તેઓ તમે આવો, આ શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો અને સર્વસમર્થ ઈશ્વરની આગળ નમ્રપણે પાપ કબૂલાત કરો। ખરા દિલથી પ્રભુની પાસે આવનાર અને પવિત્ર શાસ્ત્ર કેવા દિલાસા વચન કહેતે સાંભળો। વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ। પાન નંબર 12, તમારા હૃદયમાં ઈશ્વરનું ધ્યાન ધરો। આવો આપણે પ્રભુ પરમેશ્વરનો આભાર માનીએ। અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય
અમારું શ્રેય અને અમારો આનંદ એ બધું સર્વ સંજોગોમાં તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં જ પરિપૂર્ણ થાય છે. હે પ્રભુ પરમેશ્વર, અમારા પાવન પિતા, સર્વ સમર્થ સનાતન ઈશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને મહાદૂતો, સ્વર્ગધામની આખી મહામંડળી અને આખું જળ ચેતન સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારું ભજન કીર્તન કરે છે, તમારા પાવક ચરણો વંદના ધરે છે અને તેમના સ્તુતિ ગાન સાથે ઓ પ્રભુ પરમેશ્વર અમે પણ સૂર મિલાવીએ છીએ. પવિત્ર પવિત્ર છો તમે જે કલા, હે સૈન્યના પ્રભુ પરમેશ, ભર્યા ભર્યા છે તમારી ભવ્યતાથી. અવનીને આકાશો વિશ્વેશ, સ્વર્ગમાં જય હો જો ઈશનો જય સ્વર્ગમાં, ગાજો પૃથ્વીને પાતાલ, પડગા પહોંચો દિક્તમાં, સ્વર્ગમાં જય હો જો ઈશનો જય સ્વર્ગમાં. હે પ્રભુ મારા પરમપિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, તમે અમારા પર પરંપાર દયા કરી અને તમારા એકાંકી પુત્રને મોકલી આપ્યા, જેથી અમારી મુક્તિને માટે ક્રૂસ પર તે પાપ નિવારક બની જાય, મૃત્યુને વરે અને અમને છોડાવી લે. અને એમ જ અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર, અધમ ઉદ્ધારક ક્રૂસ પર બલિ બની ગયા. આ એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સંધાય પાપ માટે તે એક પૂરેપૂરું નિષ્કલક પૂરતું અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુનું કાયમનું સંભાળવું સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળું તમે પાડ્યા કરો. માટે ઓ પરમ દયાળુ, આ અમારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા આ એકાકી પુત્ર અમારા ત્રાતા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભાળ પ્રમાણે અમે તેમના દુઃખો અને મૃત્યુના તેમના પુનરુત્થાનના પવિત્ર સંભાળમાં આ રોટલી અને આ દ્રાક્ષરસ ખાઈએ તથા પીએ અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દેવી સ્વભાવના અમે ભાગીદાર બનીએ. જે રાત્રે તેમને પકડાઈ દેવામાં આવ્યા તે જ રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારને ભાગી અને પોતાના શિષ્યોને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારે માટે આપવામાં આવ્યું છે, મારા સંભાળામાં આટલું કરતા રહેજો. અને એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિ વચન ઉચ્ચારીને શિષ્યને આપ્યો અને કહ્યું, તમે સૌ એમાંથી પીવો, કારણ આ પ્યાલો નવા કરારમાં રક્ત છે, તમારી તેમજ ઘણાની પાપોની અર્થે એ વેળામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે પીવો ત્યારે ત્યારે મારા સંભાળા તરીકે એ કરો. આમીન. સાથે હો પરમ દયાળુ પરમેશ્વર, આ તમારા ભોજનમાં અમે અમારા ધર્મીપણા પર ભરોસો રાખીને કેવી રીતે આવી શકીએ? ના, અમે તો માત્ર તમારા બહુવિધ અને પરંપર દયા પર જ ભરોસો રાખીને આવીએ છીએ. ઓહો રાજેશ્વર, અમે તો તમારા ભોજનના છાંડેલા કકડા પણ વીણી લેવાને યોગ્ય નથી. પણ ઓ મારા પ્રભુ, તમે સદા સર્વદા દયાળુ ઈશ્વર છો, એટલે જો પરમ કૃપાળુ પરમેશ્વર એવી કૃપા કરો કે અમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના આ સંભાળામાં ભાગીદાર બનીને નવજીવન સંચરીએ, તેમના રૂપમાં રૂપાંતર પામતા જઈએ તથા તેમનામાં સદા સર્વદા રહીએ અને તે અમારામાં રહે. આમીન. રે ઈશ્વરના પરમ બલિ, જગતનું પાપ હરણ કરનાર મુક્તિદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમ બલિ, જગતનો પાપ હરણ કરનાર મુક્તિદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમ બલિ, જગતનો પાપ હરણ કરનાર મુક્તિદાતા, અમને તમારી શાંતિ આપો. તમારા માટે આપવામાં આવેલું આપણા પુરુષનું શરીર તમારા શરીર અને આત્માના સાર્વત્રિક ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એમના સંભાળામાં આ ખાઓ. તમારા માટે ભેળવાયેલું આપણા પ્રભુ તમારા શરીર અને આત્માના સાર્વત્રિક ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એમના સંભાળામાં આ પીવો. સર્વ ક્વાયર ગીત ગાશે ને દરમિયાન જેવો પ્રવચન લેવા માગો છો, પ્રાર્થના સાથે વિશ્વાસ સાથે તમે આગળ આવશો ને પ્રવચન લેશો.